આ 10 વસ્તુઓ ખાલી ચેન્જ કરશો ને તમે નહીં રહો. તમારી હેલ્થ એટલી મસ્ત થઈ જશે ને કે તમે એટલું વિચાર્યું બી નહીં હોય. જ્યારે ખાવા માટે તમારે વસ્તુઓ પ્રાયોરિટાઇઝ કરવાની હોય કે કઈ વસ્તુ ખાવું ને કઈ વસ્તુ ના ખાવું, તો એમાં છે ને એક કન્સેપ્ટ છે હોલ ફૂડ્સ, રાઈટ? આપણે પેલા સ્ટોરની વાત નહીં કરતો, પણ હોલ ફૂડ્સ કોને કહેવાય કે ભાઈ જેની અંદર ફ્રૂટ્સ હોય, વેજીટેબલ હોય, પછી લીન પ્રોટીન હોય, કે હોલ ગ્રેન હોય, રાઈટ? એ બધી વસ્તુઓ તમારે પ્રાયોરિટાઇઝ કરવાની. આપણે અમુક વાર જંક ફૂડ કે શુગરી ડ્રિંકના અંતે બધું ખાતા હોઈએ, પણ જ્યારે બે ઓપ્શન હોય ને કે ભાઈ હોલ ફૂડ્સમાંથી લઉં, આજે તમને વસ્તુઓ કીધી, વર્સિસ કે પ્રોસેસ ફૂડ હોય, રાઈટ? કે ભાઈ પડીકાની અંદર આપણે આવ્યું હોય કે પછી અમુક કેનની અંદર તમને વસ્તુઓ આવી હોય, કે શુગર ડ્રિંક, રાઈટ? આપણે કોઈ બી સોડા તમે લઈ લો, રાઈટ? કોક લઈ લો કે સ્પ્રાઇટ લઈ લો કે ગમે તે વસ્તુ કે જે શુગરી ડ્રિંક હોય, રાઈટ? અને અનહેલ્ધી ફેટ, રાઈટ? કે ભાઈ જે ફેટ બી હોય, રાઈટ? તમે આવાકાડો ખાઓ તો સારું છે. પછી આઈ થિંક 2-4 વસ્તુઓ એવી આવે છે કે જે ગુડ ફેટ, આવાકાડો છે, એ બધી વસ્તુઓમાં. બીજી વસ્તુ એ જોવાની છે કે આપણે આપણી બોડીને એટલું બધું મૂવ નથી કરતા, રાઈટ? કે 8 કલાકની 10 કલાકની ડેસ્ક જોબ હોય કે ઇવન ઊભા તમારે કામ કરવાનું હોય, તો ઘણીવાર આપણે એવું કરીએ છીએ કે ભાઈ ટેકો દઈને આખો દિવસ ઊભા રહીએ. એવું નહીં કરતા કે ભાઈ 30 મિનિટ આપણે શરીર ઉપર જીમમાં ગયા અને એક્સરસાઇઝ કરીને આવ્યા, વન્સ ઇન અ વાઇલ કરતા. આઈ થિંક રાઈટ, વોટ્સ ધ પોઈન્ટ ઓફ લિવિંગ કે જેની અંદર તમારે જીવવાનું છે, રાઈટ? તમારી બોડી, તમે એને એક અડધો કલાક બી ના આપી શકો, રાઈટ? અને એક પ્લેનોનો એક ફેમસ કોટ છે, પહેલાં ઇંગ્લિશમાં કહું પછી આપણે ગુજરાતીમાં સાંભળીએ, કે ભાઈ લેક ઓફ એક્ટિવિટી ડિસ્ટ્રોયઝ the good condition of every human being, while movement and methodical physical exercise save it and preserve it. કે ભાઈ એવું કહેવા માગે છે કે જ્યારે લેક ઓફ એક્ટિવિટી, આપણે કોઈ એક્ટિવિટી ના કરીએ ને તો એ આપણી બોડીને ડિસ્ટ્રોય કરી રહ્યું છે વસ્તુ, રાઈટ? અને એ આપણે જ્યારે એક્ટિવિટી કરીએ ને ત્યારે આપણે એને બચાવી રહીએ છીએ અને એમ પ્રિઝર્વ છે કે મેક અ સ્લીપ અ નોન નેગોશિયેબલ પ્રાયોરિટી આપવાની જ છે, રાઈટ? ઘણા લોકોને 9 કલાક જોતા હોય, ઘણા લોકોને 7 કલાકમાં ચાલી જાય, રાઈટ? પણ જે પેલું કેમ કહું, હું તો 5 કલાક ઊંઘું અને આલ બી હેલ્ધી એન્ડ આલ બી પરફોર્મિંગ. દુનિયામાં 0.01% લોકો હશે કે જે ખરેખરમાં રોજના 5 કલાક ઊંઘીને their brain function normal, બરાબર? તો એનો એક કોટ છે કે ભાઈ સ્લીપ ઇઝ ધ ગોલ્ડન ચેઇન that ties health and our bodies together. કે ભાઈ એક એવી ચેઇન છે ઊંઘ, એ આપણી હેલ્થ અને બોડી એ બંનેને જોડી રાખે છે. પાણી, રાઈટ? સ્ટે હાઇડ્રેટ. તો કદાચ એવો વિચાર ના આવે કે ભાઈ ચલો મારે હવે બ્રેક લઈને પાણી પીવાનું છે, એટલે પાણી પીવું દેટ શુડ બી યોર હેબિટ, રાઈટ? એમાં લિયોનાર્ડો દ વિન્ચીનો એક કોટ છે કે વોટર ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ ઓલ નેચર. ખાલી એવું નહીં કે ભાઈ આપણા શરીર જુઓ, કે દરેક વસ્તુ, કોઈ વસ્તુ એવી નથી કે જે પાણી વગર તમે ચાલી શકે, કે લિવિંગ વસ્તુ જે કહેવાય ને એને વોટરની જરૂર પડે જ, રાઈટ? તો બરાબર. પછી પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ એન્ડ મેનેજ સ્ટ્રેસ. કે ઘણીવાર સાયન્ટિફિકલી એટલી બધી ડિટેલમાં ના ખબર હોય, પણ થોડું તો હોય ને કે ભાઈ આ વસ્તુ હું બહુ વિચારી રાખું છું તો મારા ઉપર અસર થઈ જાય, રાઈટ? તમે કોઈ બી વસ્તુ હોય કે એપલ ટીવી, આ ખાલી બોક્સ છે, બરાબર? અને તમે વિચારો સ્ટ્રેસ લો હાથમાં પકડીને, રાઈટ? તો શું થાય કે ભાઈ થોડી વાર માટે કશો ફરક નહીં પડતો, પણ અડધો કલાક હું પકડી રાખું તો રાઈટ દુખાવાનું ચાલુ થઈ જાય. તો સ્ટ્રેસ એવી વસ્તુ છે કે તમે લાંબો ટાઈમ સુધી જો પકડી રાખો ને અને એને મેનેજ ના કરો ને, થોડી વાર લેટ ઇટ ગો, તો એ તમારી માનસિકતા ઉપર, તમારી બોડી ઉપર અસર કરે. હવે આનો બી એક કોટ છે વિલિયમ જેમ્સનો, કે ધ ગ્રેટેસ્ટ વેપન અગેન્સ્ટ ઇઝ અવર એબિલિટી ટુ ચૂઝ થોટ ઓવર અનધર. તો એક થોટ જે આવતી હોય, જે તમને સ્ટ્રેસ આપતી હોય, એને બીજી થોટથી તમે કઈ રીતે રિપ્લેસ કરી શકો કે જે તમને સ્ટ્રેસ ના આપતી હોય, કે થોડું જોય આપતી હોય, કે પીસફુલનેસ આપતી હોય, રાઈટ? એન્ડ દેટ શુડ બી ધ ગોલ, કે દેટ શુડ બી ધ વેપન યુ નીડ ટુ યુઝ એવરી ટાઈમ યુ ગેટ સ્ટ્રેસફુલ, રાઈટ? પછી નર્ચર યોર સોશિયલ કનેક્શન. કે ભાઈ દરેક વસ્તુમાં તમારે લાઈફ જે તમે જીવો છો, રાઈટ? કે ભાઈ ચલો જોબેથી જઈને આવ્યા, ઇવન જોબે બી જતા હોય, રાઈટ? તો એકાદ તો ફ્રેન્ડ એવો હોવો જોઈએ કે જેની જોડે તમને એવું લાગે કે હી ઇઝ અ ફ્રેન્ડ, રાઈટ? ઓફકોર્સ તમારું પ્રોફેશનલ એટિકેટને બધું જાળવવું જોઈએ, પણ તો એ કેવો હોવો જોઈએ કે જેની જોડે થોડું તમે ઓપન અપ થાઓ ને તો એ તમને બેકફાયર નથી કરવાનું. એટલે એ જે પેલું સોશિયલ કનેક્શનને જે નર્ચર કરવાના હોય ને, હું બી ગિલ્ટી છું એ વસ્તુમાં કે ઘણા મારા ફ્રેન્ડ્સ છે, એમની જોડે હું ટચમાં વધારે રહી શકું, પણ આળસ કહો કે ડિસ્ટ્રેક્શન કહો કે બીજી બધી વસ્તુમાં પેશન જેમાં હોય એમાં વધારે થોટ પ્રોસેસ થતી હોય, પણ તો બી
એન્ડ ઓફ ધ ડે રાઈટ ઇમ્પેક્ટ કરી ગમે તે રીતે રાઈટ કે ઇવન સોશિયલ તમે 10 મિનિટ વાત કરીને બી કોઈને મનનું હળવું કરી શકો રાઈટ. હવે ગેટ રેગ્યુલર હેલ્થ સ્ક્રીનિંગ. હવે આ એક વસ્તુ આપણે સ્પેશિયલી જે પ્રીવિયસ જનરેશન છે એ લોકોનું બહુ તકલીફ છે કે હેલ્થની સ્ક્રીનિંગ નથી કરતા બરોબર કે 6 મહિને કે વર્ષે એમાં 30-35 થઈ ગયા તમારે ચેકઅપ કરાવતા જ રહેવું જોઈએ કારણ કે તમને નહીં ખબર કે કઈ વસ્તુઓ ઉપર વધારે અસર થઈ રહી છે તમારી લાઈફસ્ટાઈલના કારણે અને એ લાઈફસ્ટાઈલ કદાચ તમારું ઓવર ઇટિંગની હેબિટ હોય કે ડ્રિંકિંગની હેબિટ હોય કે એક્સરસાઇઝ ના કરતા હોયની હેબિટ હોય પણ એના લીધે બોડીમાં ક્યાંક તમારું ડિટેરિએશન ચાલુ થઈ ગયું હોય અને એ વસ્તુ જેટલી જલ્દી ખબર પડે ને એટલી જલ્દી તમે કંઈક બીજો એનો ઇલાજ શોધી શકો અને ઇલાજ એટલે દવા બી નહીં. શરૂઆતમાં જેટલું વહેલા ખબર પડી જાય, ફોર એક્ઝામ્પલ ખબર પડે કે ભાઈ વાઇટામિન ડીની ડેફિશિયન્સી છે તો કઈ ખાવામાંથી આપણને વાઇટામિન ડી મળે છે એ વસ્તુ આપણે વધારે કહીશું રાઈટ. તો અને હેલ્થ સ્ક્રીનિંગ ની અંદર બી એક કોટ છે કે ભાઈ એન આઉન્સ ઓફ પ્રિવેન્શન ઇઝ વર્થ અ પાઉન્ડ ઓફ ક્યોર. કે ભાઈ એક આટલું તમે બચાવી શકો ને પહેલા બગડે પહેલા એ એક પાઉન્ડ વર્થ ઓફ. હવે સ્પેન્ડ ટાઈમ ઇન નેચર. આ બહુ પ્રોબ્લેમેટિક છે રાઈટ કે ભાઈ આપણે થોડો ટાઈમ નેચરમાં સ્પેન્ડ કરીશું ને તો એનો જે આપણી સ્ટ્રેસના લેવલ છે કે મૂડ જે ઇમ્પ્રૂવ થાય, આમ ફ્રેશ ઓક્સિજન મળતો હોય કે નદી કિનારે કે ઝાડની નીચે, દેટ્સ અ વેરી ડિફરન્ટ ફિલિંગ દેન તમે એસીમાં બેઠા હોય રાઈટ. તો સ્પેન્ડ ટાઈમ ઇન નેચર એનો એક મસ્ત કોટ છે જોન મોઆર કરીને એનો કે ઇન એવરી વોક ઇન વન receives far more than he sick. Limit alcohol, avoid smoking. આમ તો અવોઇડ આલ્કોહોલ કરી શકતા હોય તો એ સારું પણ ઘણા લોકો નહીં કરી શકતા પણ સ્મોકિંગ તો અવોઇડ કમ્પ્લીટલી રાઈટ. અને એમાં કે બહુ ડિટેલમાં જવાની જરૂર છે અને આપણે બધાને ખબર છે કે બંને હાનિકારક છે રાઈટ. અને હેલ્થ ઇઝ આ કોટ છે BKS તરફથી કે ભાઈ હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ હાર્મની ઓફ બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ રાઈટ. હવે જ્યારે આલ્કોહોલ વધારે પીએ ને તો વી આર નોટ કંટ્રોલિંગ અવર માઇન્ડ એટ ધ ટાઈમ અને પછી પીધા પછી એવું થાય કે ચલો વધારે ખાઈ લઈએ. યુ નીડ ટુ બી વેરી કેરફુલ કે ભાઈ કેટલા પીધા પછી તમે તમારા શરીરને ડિસ્ટ્રોય કરવાનું ચાલુ કરી દો છો રાઈટ. આમ તો પીવાનું ચાલુ કર્યું એટલે ડિસ્ટ્રોય થવાનું ચાલુ થઈ ગયું પણ તો બી એના પછી બી ઓન ટોપ ઓફ ઇટ યુ આર ડિસ્ટ્રોઈંગ યોર બોડી રાઈટ. અને છેલ્લું કે ભાઈ લિસન ટુ યોર બોડી. દરેક માણસની બોડી, દરેક માણસના પ્રોઝ કોન્સ, સ્ટ્રેન્થ, વીકનેસ બધી જુદી હોય. તમારી બોડીને સમજવાની જરૂર છે. કોઈ એક માણસ કરતું હોય કે કોઈ કીધું કે ભાઈ આ વસ્તુ હું કરું છું, ઇટ્સ વર્કિંગ આઉટ ફોર મી, યુ ડોન્ટ નીડ ટુ થિંક કે તમારા માટે બી એ કામ કરશે. તમારે તમારી બોડીને સમજવું જોઈએ રાઈટ. એનો મસ્ત કોટ છે કે ભાઈ ધ હ્યુમન બોડી ઇઝ ધ બેસ્ટ પિક્ચર ઓફ હ્યુમન સોલ. કે દરેકનો સોલ અંદરથી જુદો હોય રાઈટ. હવે તમે બોડી બી એ ટાઈપનું જ છે કે ભાઈ તમે તમારા બોડીની અંદર જે વસ્તુ તમારા માટે કામ કરે છે એ તમારે સર્ચ કરવાની છે અને મોડિફાય કરવાની છે અને એ વસ્તુની પ્રેક્ટિસ વધારે કરવાની છે રાઈટ. તમારે બેક પેઇન વધારે થતું હોય તો મે બી હેંગિંગ ઇઝ બેટર ફોર યુ રાઈટ. કે પછી આખો દિવસ બેસી રહેતા હોય અને લોઅર બેક સ્ટ્રોંગ કરવી હોય તો એ ટાઈપની એક્સરસાઇઝ તમારા માટે બેટર છે રાઈટ. કાં તો પછી જો આખો દિવસ આમ કોઈ વસ્તુ ઉચકીને જતા હોય મે બી શોલ્ડર તમારે વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે. બેઝિકલી તમારી બોડીને પહેલાં સમજો કે કઈ વસ્તુની એને જરૂર છે, કેરની સૌથી વધારે, અને એમાં પછી તમે ફોકસ કરો. ચલો, થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ હોલ વિડીયો. ફોલો કરતા જજો. તમે અમેરિકામાં ગુજરાતી.com ઉપર જશો ને તો તમને આ બધા જુદા જુદા સેક્શન દેખાશે. એની અંદર તમારે ઉપર મેઇન ટેબમાં મિશન હેલ્ધી ગુજરાતી શોધવાનું અને જો એ ના મળે તો સૌથી ઉપરના બધા સેક્શનમાં અહીંયા એક 21 ડેઝ ટુ ડિસિપ્લિન હશે, મિશન હેલ્ધી ગુજરાતી, અહીંયા ક્લિક કરવાનું. પણ તમે ખરેખરમાં સિરિયસ હોય કે ભાઈ 21 દિવસ મારે ફોલો કરીને મારી હેલ્ધી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જ છે અને સરખું ખાવું છે, સવારે અમુક બેઝિક વસ્તુઓ જ આપણે કરવાના છે, એટલે બધા માટે આ થઈ શકશે. ખાલી તમારું ઇન્ટેન્શન હોવું જોઈએ અને તમે અહીંયા જઈને જોઈન એ ચેલેન્જ કરી શકો છો અને ગ્રુપમાં પછી આપણે બધા એકબીજાને મોટિવેટ કરીશું કે સારી હેબિટ ઇમ્પ્લિમેન્ટ કરીએ અને હોપફુલી વેટ લોસ બી કરીએ.